રામ જય માતાજી। તો અત્યારે અમે આવી ગયા છીએ શિવધામ વાળીના તખાડા તરફ। અત્યારે વાગ્યા બપોરના 2 અને જો આ ચકડોળોનો ભવ્ય સામાન એવો બધો અહીંયા ઉતારવામાં આવે છે ગાડીઓ ભરી અને મોટી મોટી ચકડોળો આવી જે અત્યારે હાલ તમને બતાવું લાઈવ સામાન એને ઉતરી રહ્યો। જો આ મોટી માત્રામાં ભારે ચકડોળો જો અત્યારે હાલ અહીંયા તરફ ગામની અંદર આ ગાડીઓ આવવા માંડી। હવે જો તો 2 દિવસની અંદર સંપૂર્ણ ચકડોળો ગોઠવાઈ જશે। જો આ સામાન અત્યારે બધો શિફ્ટ થવા માંડ્યો, રાગે ગાડીઓ બધી આવવા માંડી, છૂટવા માંડી। જો આ ચકડોળો બીજી તૈયાર થઈ જઈ અમુક અને બીજી હવે આવી જશે। અત્યારે હાલ બધી આવવાની ચાલુ થઈ જઈ। તો અમે આ જે મેળાનું પૂરજોશથી ઝડપથી કામકાજ ચાલુ થઈ જશે। જો તો જો આ ગાડીઓ ભરીને સામાન આવ્યો, હજી પણ બીજી ગાડીઓ આવશે। બહુ મોટો મેળો, વિશાળ પાયા ઉપર મેળો, ગુજરાતનો મોટામાં મોટો મેળો એટલે કે શિવધામ વાળીના તખાડા તરફનો મેળો। તો ચોક્કસથી તમે આવજો આ મેળાની મોજ માણવા માટે, જેની અંદર લાખોની તાદાદમાં પબ્લિક અહીંયા આવશે। તારીખ 16/2થી તારીખ 22/2 જે બળદેવગીરી બાપુનું ધામ શિવધામ વાળીના તખાડા તરફ ભાઈશ ભગવાન। તો જો આ 2 દિવસની અંદર કમ્પ્લીટ ચકડોળો બધી આ એરિયાની અંદર, આ દરેક એરિયાની અંદર ચકડોળો લગાવવાની। कल चला जाएंगे 21 लाख में नजदीक। Himna wah करतो नहीं मोबाईल आज જો આ રાઈડરો બધી ગોઠવી દીધી। આ બધી રાઈડરો અમુક ગોઠવી છે। પેલી નૌકા નાન બીજી ત્રીજી જેટલી સામાન આવી ગયો અને હજી જો આ ગાડીઓમાં આવત છે, લાઈવ હાલ ચાલુ જ છે। અત્યારે હાલ ભરપૂર માત્રામાં ચકડોળનો સામાન આવે। તો જો તમને પણ બતાવું તો વિડીયોમાં બને રહેજો। લેડો આપણે જઈએ આગળ।
તો જો અટલ ચકડોળો, આ નૌકા, બ્રેક ડાન્સ, આ ટોરા અનેકવિધ ચકડોળો. હજી તો સામાન બધો આવત છે લાઈવ હાલ. જે અહીંયા ભારે માત્રામાં ઉતરશે. આ બધી જગ્યાની અંદર ચકડોળો લગાવી દેવામાં આવશે. આ જે જગ્યા ખાલી પડી ને જગ્યાની અંદર ચકડોળો આવશે બધી. તો અત્યારે હાલ ચકડોળનો સામાન અહીંયા ઉતરી ગયો શિવધામ વાળીના તખાડા તરદની અંદર. તો લક્ષી એટલે તમને પૂરેપૂરો વિલોગ બતાવીશું. તો અમારી ચેનલ એટલે કે દુર્ગા આરએમ વિલોગની અંદર તમને બધા શિવધામ વાળીના તખાણા તરફના બધા વિડીયો જોવા મળશે. તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને જેમ બને વધારે પડતો શેર કરજો, જેથી કરીને દરેક લોકોને મેળાની મોજ માણવા ઘરે બેઠા બેઠા અમે તમને બતાવીશું કે વાણીનાથની અંદર શું શું થઈ રહ્યું શિવધામ વાળીનાથ અખાડાની અંદર એ તમને લાઈવ બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને જેમ બને વધારે પડતો શેર કરજો. તો લેહડો જઈએ આપણે આગળ. તો નવા બ્લોગમાં મળીશું. તો ત્યાં સુધી જય વાણીનાથ. હેલો દોસ્તો, તો